હેલો, ગુડ મોર્નિંગ. આપણે ગઈકાલે ક્રોસ ગુણાકાર, કાર્તેજીય ગુણાકારની વાત એ સમજતા હતા. આજે ટેક્સ્ટબુકમાંથી મેં તમને ગઈકાલે વાત કરી હતી. કાર્તેજીય ગુણાકાર એ તમારી ટેક્સ્ટબુકમાં બીજા ચેપ્ટરની શરૂઆતમાં છે. શરૂઆત ત્યાંથી થઈ છે. એટલે આપણે બીજા ચેપ્ટરના કાર્તેજીય ગુણાકારના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા એ સમજી લઈએ. એટલે એમસીક્યુમાં ગણના જે એમસીક્યુ છે એમાં કાર્તેજીય ગુણાકારવાળા એમસીક્યુ એમાં તમને સમજ પડે. એટલે આપણે એ ઉદાહરણથી શરૂ કરીએ છીએ. એટલે બીજું ચેપ્ટર છે એમાંથી આપણે આ ગોઠવણ કરીએ છીએ. પહેલું ઉદાહરણ, બે ક્રમયુક્ત જોડ સમાન છે એવું આપ્યું છે. x+1 y-2 = 3:1. તો x અને y ની કિંમત શોધો. આપણે ગઈકાલે વાત કરી હતી ક્રમયુક્ત જોડ AB બરાબર ક્રમયુક્ત જોડ XY તો અને તો જ A બરાબર x અને B બરાબર y. એટલે અહીંયા એ બંને સમાન છે એમાં આપ્યું છે. તો બંનેનો પ્રથમ ઘટક એને તમે સરખાવી શકો અને બંનેનો બીજો ઘટક. તો x = 2 y = 3. આપણે x અને y ની કિંમત શોધવાની હતી. ગણ P, બીજું ઉદાહરણ લઈએ છીએ. ગણ P બરાબર ABC અને ગણ Q, એમાં એક ઘટક આપ્યો છે R. તો P ક્રોસ Q અને Q ક્રોસ P શોધો. શું આ બે કાર્તેજીય ગુણાકાર સમાન છે? એ ગુણધર્મની આપણે વાત થઈ છે અને નોંધ પણ કરી છે વ્યાપક રીતે. A ક્રોસ B અને B ક્રોસ A એ સમાન ન થાય. હા, બંને ગણ સમાન હોય તો કોઈ પ્રશ્ન નથી. એટલે A ક્રોસ A બરાબર A ક્રોસ A લખાય, પણ A ક્રોસ B બરાબર B ક્રોસ A ન થાય. આપણે અહીંયા પેલા P ક્રોસ Q એ લખીએ. AR BR અને CR. એમ Q ક્રોસ P તો પ્રથમ સભ્ય Q નો એટલે R. તો R ને A સાથે, B સાથે અને C સાથે એ ગોઠવી અને આપણે આ રીતે ક્રમયુક્ત જોડ એ બનાવશું. તમે જોઈ શકો છો કે આ બંને ગણ સમાન નથી. આપણે કોઈ એક જોડની વાત ના કરીએ. બે ગણ છે એ સમાન નથી એવું ક્યારે કહીએ? બધા સભ્યો સમાન નથી. એટલે એકાદો સભ્ય એવો હોય જે એક ગણમાં હોય બીજા ગણમાં ના હોય, અસમાન સભ્યો. તો ત્રણે ત્રણ જોડો માટે ન કહીએ ને વ્યાપક રીતે આપણે એમ કહીએ કે ભાઈ XY = YX. એટલે AR અને RA સમાન નથી, BR અને RB સમાન નથી, CR અને RC સમાન નથી. તો ત્રણેય માટે આપણે વ્યાપક રીતે લખી નાખ્યું. એટલે P ક્રોસ Q = Q ક્રોસ P. ત્રીજું ઉદાહરણ જોઈએ. તમને જુદા જુદા ત્રણ ગણ આપ્યા છે. આપણે એનું અહીંયા લિસ્ટ બનાવી લઈએ. ગણ A માં ત્રણ ઘટકો 1 2 3. ગણ B માં 3 અને 4 બે ઘટકો. અને ગણ C 4 5 6 ત્રણ ઘટકો આપ્યા છે. નીચેના ગણ શોધો. એમાં પહેલું A ક્રોસ B/C. તમે એને ડાયરેક્ટ લખી શકો, B/C પહેલાં ગણી અને પછી એ સાથે ક્રોસ ગુણાકાર લખવું હોય તોય લખી શકો. એક દાખલા પૂરતી બે રીત હું તમને સમજાવું.
ડાયરેક્ટ લખવું હોય તો શું કરશું આપણે? પેલા ગણ એ, તો ગણ એના સભ્યો 1 2 3 ક્રોસ બી અને સી નો છેદગણ એ તો તમે સીધો લખી શકો ને. સામાન્ય સભ્યો ક્યાં? તો કે એક જ 4. તો અહીંયા ગણમાં 4. એ કયો ગણ છે? બી છેદ સી. હવે એનો ક્રોસ ગુણાકાર 1 4 2 4 અને 3 4. તમે આવું પણ કરી શકો. પેલા બી અને સી નો છેદગણ એ મેળવી લ્યો, લખી રાખો. અને હવે એ ક્રોસ બી છેદ સી. ગણ એ તો તમારી પાસે છે જ 1 2 3 3 ઘટકો. એનો બી છેદ સી સાથે એટલે કે ગણમાં 4 એની સાથે ક્રોસ ગુણાકાર એટલે 3 ક્રમયુક્ત જોડાવશે ને 1 4 2 4 અને 3 4. બીજો એમાં ગણ મેળવવાનો છે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. એને ડાયરેક્ટ નહીં ગણીએ, ગૂંચવાડો થાય. એ ક્રોસ બી અને એ ક્રોસ સી એ પહેલાં લખી લેશું આપણે. એ ક્રોસ બી અહીંયા 3 ઘટકો, અહીંયા 2 એટલે કેટલી ક્રમયુક્ત જોડ બનવાની? 3 ગુણ્યા 2 6. પેલા 1 ને બંને સાથે જોડમાં લઈએ આપણે એટલે 1 3 1 4. હવે 2 3 2 4 અને 3 3 3 4. આ થઈ ગયો એ ક્રોસ બી. હવે મેળવશું એ ક્રોસ સી. કેટલી જોડ લખવાની છે? 9. 3 ગુણ્યા 3. એકને 4 5 6 સાથે ગોઠવીને જોડ બનાવીએ 1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 અને 3 6. હવે એ બંનેનો છેદગણ મેળવવાનો છે. છેદગણ તમે જાણો છો, સામાન્ય સભ્યોનો ગણ. એટલે કઈ ક્રમયુક્ત જોડ બંનેમાં આવેલી છે આપણે જોતા જઈએ. એ ક્રોસ બીની એક એક જોડ તમે ચેક કરતા જાઓ. જો એ ક્રોસ સીમાં હોય તો લખવાનો, ના હોય તો એ ઘટક નહીં લખવાનો. જેમ કે 1 3 તો આમાં નથી. અચ્છા, બીજો સભ્ય લ્યો 1 4 છે તો એ સામાન્ય સભ્ય થયો, બરાબર ને? પછી 2 3 છે નહીં, 2 4 યસ, 3 3 નથી, 3 4 છે. તમે પહેલા દાખલામાં જવાબમાં જે ગણ મળ્યો છે તે જુઓ અને અહીંયા જે ગણ મળ્યો છે તે જુઓ. એટલે આ એક પરિણામ તરીકે આપણે એની નોંધ કરીએ છીએ. એ ક્રોસ બી છેદ સી બરાબર એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. 9મા 10મા ધોરણની સાદી ભાષામાં કાઉન્સ છોડ્યો એમ કહેવાય ને. આમ હોય એ ગુણ્યા બી પ્લસ સી તો શું લખો છો? એ ગુણ્યા બી પ્લસ એ ગુણ્યા સી. પણ ગણની તમામ ક્રિયાઓ માટે આવું શક્ય નથી બનતું. દર વખતે આ રીતે તમે કાઉન્સ છોડો એટલે ગણની ભાષામાં એને વિભાજન કહેવાય. આપણે છેદ અને યોગ એના માટે વિભાજનના 2 નિયમોની યાદી કરી હતી ને, તો એવું વિભાજન બધી જ ક્રિયાઓ માટે શક્ય નથી. ત્રીજો જે ગણ આપણે મેળવવાનો છે એ છે એ ક્રોસ બી યોગ સી. ગણ એ 1 2 3
ક્રોસ આ સ્ટાઇલથી ગણીએ છીએ. બી અને સીનો યોગ ગણ 3, 4, 5 અને 6 4 ઘટકો. તો ક્રોસ ગુણાકારમાં જે જોડ બનવાની છે એની સંખ્યા કેટલી થઈ? 3 ગુણ્યા 4 એટલે 12 ક્રમયુક્ત જોડ બનશે. આપણને 12 ઘટકો મળશે. એકને 3, 4, 5, 6 લઈને જોડ બનાવો, પછી એ રીતે 2 ને, એ રીતે 3 ને 1, 3, 1, 4, 1, 5, 1, 6, 2, 3, 2, 4, 2, 5, 2, 6 અને 3, 3, 3, 4, 3, 5 અને 3, 6. ચોથો આપણો જે પ્રશ્ન છે એ છે A ક્રોસ B યોગ A ક્રોસ C. A ક્રોસ B યોગ A ક્રોસ C. આપણે હમણાં A ક્રોસ B અને A ક્રોસ C ગણ્યા હતા, એટલે અત્યારે થોડીક શોર્ટકટ કરશું, પણ એક્ઝામમાં આવું પરિણામ આવે તો 2 પરિણામ ભેગા ના હોય એટલે તમારે ગણવું જ પડે ને. એ થોડું યાદ હોય પણ A ક્રોસ B અને A ક્રોસ C શું થશે એ તો ખબર જ ના હોય ને. એટલે આપણે અત્યારે એનો યોગ ગણ લખીએ છીએ ડાયરેક્ટ. ક્યાંથી? અહીંયાથી. આપણી પાસે બંને ગણ લખેલા છે, બરાબર. તો જેના પહેલા ઘટક તરીકે 1 છે એવી જોડ કઈ જુઓ, 1, 3, 1, 4, 1, 5, 1, 6. ક્રમિક જોડમાં પ્રથમ સ્થાને 1 હોય એવા ઘટકો 1, 3, 1, 4, 1, 5, 1, 6. પ્રથમ સ્થાન પર 2 હોય 2, 3, 2, 4, 2, 5, 2, 6. 2, 3, 2, 4, 2, 5, 2, 6. 3, 3, 3, 4, 3, 4 આવી ગયા, 3, 5, 3, 6. 3, 3, 3, 4, 3, 5 અને 3, 6. ગણ તો મળી ગયો એટલે આપણો દાખલો તો પૂરો થઈ ગયો, પણ ત્રીજા દાખલામાં જે ગણ મળ્યો છે એ જુઓ અને ચોથા દાખલામાં આપણને જે પરિણામ મળ્યું છે એના ઘટકો જુઓ. સમાન છે ને, તો એ પણ એક પરિણામ છે. ચલો એની પણ આપણે નોંધ લઈએ. ક્રોસ B યોગ C. A ક્રોસ B યોગ C ઇક્વલ ટુ A ક્રોસ B યોગ A ક્રોસ C. એટલે પરીક્ષામાં એક્ઝામમાં તમને આવા ગણ આપીને આવા 3 ગણ આપી દેવામાં આવે અને પ્રશ્ન એવો પણ થાય કે નીચેના પરિણામ ચકાસશો, પછી આ પરિણામ આપી દીધું હોય, આ છે અથવા આ છે, તો શું કરવું પડે? માની લ્યો કે આ જે પરિણામ છે A ક્રોસ B છેદ C વાળું, તો ડાબી બાજુનો ગણ મેળવી લીધો, જમણી બાજુનો ગણ મેળવી લીધો, આને નંબર આપી દો A, આને નંબર આપી દો B. A અને B પરથી ગણ સમાન છે. આ રીતે તમારે એનો જવાબ એ તૈયાર કરવો પડે. ચોથું ઉદાહરણ જોઈએ. ગણ P બરાબર 1, 2. P ક્રોસ P ક્રોસ P. P ક્રોસ P ક્રોસ P.
એટલે કેટલી ત્રય લખવાની છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પીમાં 2 સભ્યો છે ને, A ક્રોસ B ક્રોસ Cના સભ્યોની સંખ્યા બરાબર Aના સભ્યોની સંખ્યા ગુણ્યા Bના સભ્યોની સંખ્યા ગુણ્યા Cના સભ્યોની સંખ્યા. તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 ત્રય બનવાની છે. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું. તમે જો 3 ગણનો ક્રોસ ગુણાકાર ડાયરેક્ટ ન લખી શકો તો 2 ગણનો ક્રોસ ગુણાકાર લખો અને પછી ત્રીજા ગણના ઘટકો ત્રયના ત્રીજા સભ્ય તરીકે વારાફરતી બધે ગોઠવી દો. અને ગણનો પોતાની સાથે ક્રોસ ગુણાકાર લખવાનું ડાયરેક્ટ ન ફાવે તો જાણે એની બાજુમાં બી છે એમ પીની બાજુમાં પાછો પી લખી નાખો. એટલે તમને પી ક્રોસ પી લખતા આવડે, જેમ A ક્રોસ બી લખો છો એમ. એટલે કેટલી જોડ લખવાની થશે? 4. 2 ગુણ્યા 2 4 સભ્યો થશે ને. તો પી ક્રોસ પી 1 1 1 2 પછી 2 1 અને 2 2. હવે પી ક્રોસ પી ક્રોસ પી. આપણે ગઈકાલે આવી વાત કરી હતી કે તમારે સપોઝ A ક્રોસ બી ક્રોસ સી આ ગણવું છે અને ડાયરેક્ટ 3 ગણનો કાર્તેજીય ગુણાકાર લખવામાં કદાચ ભૂલ થવાની શક્યતા લાગે અથવા શરૂઆતમાં ન આવડે એવું બને તો શું કરવાનું? એનો રસ્તો બતાવ્યો હતો કે ભાઈ તમે પહેલાં A ક્રોસ બી આ લખી નાખો. એ બધી ક્રમિક જોડ કમ્પ્લીટ થઈ ગઈ પછી Cના ઘટકને, ગણ Cના જે ઘટકો છે એ દરેક ક્રમિક જોડમાં ત્રીજા સ્થાને ગોઠવી દો એટલે ત્રય બની જાય. અથવા જો તમે પહેલાં B ક્રોસ C લખો તો અહીંયા જે ક્રમિક જોડ મળશે એમાં હવે એનો A સાથે ક્રોસ ગુણાકાર કરવો ન થાય, પણ એ પ્રથમ સ્થાને છે ને, તો એ બધી ક્રમિક જોડમાં પ્રથમ સ્થાન પર એના ઘટકોની ગોઠવણ કરો. પ્રથમ સ્થાન પર આમાં Cના સભ્યો ત્રીજા સ્થાન પર ગોઠવાય, આ પહેલાં ગણો તો એના સભ્યો પહેલા સ્થાન પર ગોઠવાય. પણ અહીંયા એ પ્રશ્ન નથી આવતો. કારણ શું? આપણે પી ક્રોસ પી ગણવાના છે. એટલે આ બધી ક્રમયુક્ત જોડમાં ત્રીજા સ્થાન પર પીના ઘટકો ગોઠવી અને 8 ત્રય તૈયાર કરીએ તોય ચાલે. પહેલા સ્થાન પર પીના સભ્યો લખીને ગોઠવીએ તોય ચાલે, કારણ કે અહીંયા પી છે ને અહીંયા પી છે. બરાબર ને? ઓકે, આપણે ત્રીજા સ્થાન પર 1 2 ગોઠવી અને લખીએ છીએ. એટલે આ પહેલો જે ઘટક હતો 1 1, પહેલાં બધામાં પાછળ 1 મૂકી દઈએ. 4 જોડ છે ને, 4 એ 4માં ત્રીજા ઘટક તરીકે 1 મૂકી દઈએ. બરાબર? હવે એ 4 એ 4 જોડમાં ત્રીજા ઘટક તરીકે 2 મૂકી દઈએ. 1 1 2 1 2 2 2 1 2 અને 2 2 2. પાંચમું ઉદાહરણ જોઈએ. જો R વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો R ક્રોસ R અને R ક્રોસ R શું દર્શાવશે? આપણે આ વાત કરી હતી ગયા લેક્ચરમાં, ગઈકાલે યાદ કરો. R ક્રોસ R સમતલ બતાવે છે. R2 એક ટૂંકો સંકેત એ તમને આપ્યો હતો ને. અને R ક્રોસ R એ શું બતાવે છે? અવકાશ. અવકાશના બધા બિંદુઓનો ગણ. આ સમતલના બધા બિંદુઓનો ગણ, એનો ટૂંકો સંકેત એ પણ આપ્યો છે આપણે R2. એટલે એને ગણ સ્વરૂપે લખીએ. ક્રમયુક્ત જોડ XY, X belongs to R, Y belongs to R. એ શું દર્શાવે છે? સમતલના તમામ બિંદુઓનો ગણ. એટલે સમતલ. R2 એટલે શું? તો કે સમતલ. સમતલ માટેનો સંકેત. કારણ કે સમતલ બિંદુઓનો જ ગણ છે ને. સમતલ છે અસંખ્ય બિંદુઓનો બનેલો છે, એટલે અવ્યાખ્યાયિત છે, અનંત બિંદુઓનો બનેલો છે. એટલે R2 શું છે? તો કે સમતલ. અને R ક્રોસ R, જેને ટૂંકમાં તમે R3 પણ
કહી શકો. XYZ જ્યાં X બિલોંગ્સ ટુ R, Y બિલોંગ્સ ટુ R અને Z બિલોંગ્સ ટુ R. એ શું બતાવે છે? અવકાશના તમામ બિંદુઓનો ગણ. અવકાશના તમામ બિંદુઓનો ગણ એટલે અવકાશ જ થઈ ગયું ને. અને એટલે જ આપણે R3 એ અવકાશ માટેના સંકેત તરીકે ઉપયોગમાં લઈએ છીએ. જેમ સમતલના તમામ બિંદુઓનો ગણ એટલે આખું સમતલ, અને અવકાશના તમામ બિંદુઓનો ગણ એટલે અવકાશ. એટલે સમતલને R2 વડે બતાવીએ છીએ અને અવકાશને R3 વડે બતાવીએ છીએ. છઠ્ઠું ઉદાહરણ સમજીએ. A ક્રોસ B તમને ગણીને આપ્યું છે. PQ, PR, MQ અને MR. તો A અને B ગણ શોધો. ઊંધી પ્રક્રિયા. ક્રોસ ગુણાકાર ગણીને આપી દીધો છે. A અને B શોધો. સૌથી પહેલી વાત એ કે A ક્રોસ બીમાં 4 સભ્યો આવ્યા ને, 4 ક્રમયુક્ત જોડ. A ક્રોસ બીના સભ્યોની સંખ્યા બરાબર Aના સભ્યોની સંખ્યા ગુણ્યા બીના સભ્યોની સંખ્યા. પણ A ક્રોસ બીમાં 4 સભ્યો હોય ને, આપણે વાતને સમજીએ છીએ. દાખલો સરળ છે, વ્યાપક વાત થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આવું સૂત્ર છે આપણી પાસે. પણ જો આ મૂલ્ય 4 હોય તો A અને બીના ઘટકોની સંખ્યા માટે 3 વિકલ્પો ઊભા થાય. બંનેમાં 2 ઘટકો હોય, 2 ગુણ્યા 2. કોઈ એક ગણમાં 4 ઘટક હોય ને બીજા ગણમાં 1 ઘટક હોય, એવું બને. 4x1 અથવા 1x4 આવું બને. પણ એક વસ્તુ આપણને ખબર છે, ક્રોસ ગુણાકાર લખ્યો હોય, 2 ગણનો ક્રોસ ગુણાકાર લખ્યો હોય, એટલે એમાં જે ક્રમયુક્ત જોડ હોય એ પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એ પહેલા ગણનો સભ્ય છે અને બીજો ઘટક છે એ બીજા ગણનો સભ્ય છે. બરાબર? તો અહીંયા એ છે એ પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ સ્થાને આવેલા સભ્યોનો ગણ. હવે જુઓ જોઈએ, પ્રથમ સ્થાને જે સભ્યો છે એને તમે વીણી આવો. વીણી આવ્યા, કેટલા બધા થયા? કા ખિસ્સો ભરાઈ ગયો ને? P અને M એટલા જ થયા. હા, 2 જ થયા. તો B એ શું છે? પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા સ્થાને આવેલા સભ્યો વડે બનતો ગણ. પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા સ્થાને આવેલા સભ્યોનો ગણ. બીજા સ્થાન પર Q અને R. એટલે આપણે અહીંયા જે જુદા જુદા વિકલ્પોની વાત વિચારતા હતા, એક ગણમાં 4 સભ્યો હોય, એક ગણમાં 1 સભ્યો હોય, બંનેમાં 2 સભ્યો હોય, તો બંનેમાં 2 સભ્યો હોય એ વાત ખરી થઈ. પણ વ્યાપક રીતે આવું મગજમાં રાખવું. બરાબર? એટલે તમારી ટેક્સ્ટબુકના સ્વાધ્યાય 2.1 એ પહેલાંના ઉદાહરણો એ કમ્પ્લીટ થઈ ગયા. સ્વાધ્યાયના 2-3 દાખલાઓ આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 2.1 પહેલો દાખલો. 2 ક્રમયુક્ત જોડ સમાન છે એવું આપ્યું છે.
અને એમાં અજ્ઞાત એક્સ અને વાય છે, શોધવાના છે. હું અહીંયા જોડ લખી દઉં. x/3 +1 કોમા y - 2/3 = 5/3 1/3. તો x અને y શોધો. આપણે ઉદાહરણમાં હમણાં પેલો દાખલો ગણ્યો ને એ પ્રકારની વાત. બંને ક્રમયુક્ત જોડોનો પ્રથમ ઘટક સમાન છે, બંને ક્રમયુક્ત જોડોનો બીજો ઘટક સમાન છે. બને ત્યાં સુધી સાદુરૂપ આપવાની વાત હોય ને તો અપૂર્ણાંકો હારે બહુ કુસ્તી ના કરવી. આપણને બહુ ના ફાવે, આપણે હારી જઈએ એની અમે, બરાબર. એના સરવાળા બાદબાકીમાં આપણે હારી જઈએ, કદાચ કુસ્તીમાં એ જીતી જાય. પૂર્ણાંકમાં ક્યારેક હારી જાય છે, તો પૂર્ણાંકમાં તો હારી જાય ને. એટલે શું કરીશું આપણે? બંનેમાં સમીકરણના દરેક પદને, બે સમીકરણ બન્યા છે, સમીકરણના દરેક પદને 3 વડે ગુણી નાખશું, બરાબર. એટલે x + 3 = 5, 3y - 2 = 1. then x = 2. આવડશે ને ડાયરેક્ટ સોલ્વ કરતા? y = 1. આપણે x અને y ની કિંમત શોધવાની હતી, મળી ગઈ. એ પછીનો દાખલો જોઈએ, બીજો. ગણ એમાં 3 ઘટકો હોય અને ગણ બી એ આપી દીધો છે. ગણ એમાં 3 ઘટકો હોય એટલે હું એને સંકેતમાં લખી દઉં છું. એના સભ્યોની સંખ્યા 3 છે. ગણ આપ્યો નથી, ઘટકોની સંખ્યા, ગણના સભ્યોની સંખ્યા આપી છે. બી છે એ ગણ સ્વરૂપે આપી દીધો છે, 3 4 5. અને પ્રશ્ન શું છે? a × b ના ઘટકોની સંખ્યા શોધો. a × b લખવાનો નથી, એમાં કેટલી ક્રમયુક્ત જોડ આવશે, કેટલા ઘટકો છે એ લખવાનું છે. હવે તમે જોઈ શકો છો બીમાં 3 ઘટકો છે, બરાબર. તો a × b ના ઘટકોની સંખ્યા એટલે સંકેતમાં n કૌંસમાં a × b. સૂત્ર શું છે? a ના સભ્યોની સંખ્યા ગુણ્યા b ના સભ્યોની સંખ્યા. હું એ ચોકડી નહીં કરું, વળી પાછા તમે ક્રોસ ગુણાકાર સમજશો. નો, બસ એટલો જ પ્રશ્ન હતો. a × b માં કેટલા સભ્યો આવે? 9. ત્રીજા દાખલામાં ગણ g 7 8 અને h 3 5 4 2. તો g × h અને h × g શોધો. બંનેનો ક્રોસ ગુણાકાર, બંને ક્રમમાં. g × h કેટલી ક્રમયુક્ત જોડો લખવાની થશે ખબર પડી ગઈ ને? કેટલી? 6. 2 × 3. પહેલો ઘટક g માંથી એટલે 7 લઈએ તો 7, પછી h ના ઘટકો સાથે એની જોડ બનાવતા જઈએ. 7 5 7 4 7 2. હવે 8 ને લ્યો, 8 5 8 4 8 2. અને એના માટે આપણે h × g એ પણ લખવાનું છે. એમાંય 6 જોડ થાય, 3 × 2, ઓલા 2 × 3 હતા. પણ હવે પહેલો ઘટક h નો હશે ને બીજો g નો. એક થાય હો બીજું. આ બધી જોડ છે ને એના સભ્યોના ક્રમ ઉલટાવી નાખો ને તો h × g થઈ જ જાય. સીધા ઊંધા કરી નાખો એટલે 7 5 છે તો 5 7, 7 4 છે તો 4 7 એમ. અને આ રીતે લખો તોય ચાલે. અહીંથી 5 લીધા, એને 7 અને 8 સાથે ક્રમયુક્ત જોડ બનાવીએ એટલે 5 7 5 8. પછી 4 લ્યો, 4 7 4 8. અને પછી 2 લ્યો, 2 7 2 8. થઈ ગયું ને? ચાલો આજે આપણે આપણી વાતને અહીંયા અટકાવી દઈએ. આવતીકાલે પાછા હજુ થોડા દાખલા છે કાર્તેજી ગુણાકારના ગણશું. હવે થોડીક ગ્રીપ આવી ગઈ હશે તમને કાર્તેજી ગુણાકારના MCQs. એ સોલ્વ કરવાનો પ્રયત્ન હવે શરૂ કરી દેજો.
હવે નહીં વાંધો આવે. કાર્તેજી ગુણાકાર એ કોઈ બહુ એટલી મોટી અઘરી બાબત નથી, અને છતાં એવું લાગે તો મને નંબર મોકલજો, આપણે એને સોલ્વ કરશું. ઓકે.